ફંડિંગ પિપ્સનું એકાઉન્ટ કઈ રીતના બાય કરવું અને એમાં કઈ રીતના ટ્રેડ કરવી એના માટે વિડીયો છે. સૌથી પહેલાં બાયનસમાં ડોલર બાય કરી લઉં. એના માટે હું બાયનસમાં 2 USDT પરચેસ કરા, કેમ કે મારી પાસે ઓલરેડી 30 USDT પડેલા છે. તો સૌથી પહેલાં તો હું 2 USDT પરચેસ કરી લઉં. તો USDT મારા ખાતામાં આવી ગયા છે, તમે જોઈ શકો છો 33 USDT થઈ ગયા છે. ત્યાર પછી મારી બાયોમાં એક લિંક હશે, એને ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ખુલશે. ત્યાર પછી હું ફંડિંગ પિપ્સની વેબસાઇટમાં આવું છું અને મારું એકાઉન્ટ ઓલરેડી બનેલું છે, તો હું એક્ટિવ કરી લઉં. અને તમારે પણ મારી બાયોમાં વહી જવાનું છે, ત્યાં તમને મળી જશે. ત્યાંથી તમારે બાય સેલેન્સ પર ક્લિક કરવાનું છે. 1 ટેપ પર ક્લિક, 2 સ્ટેપ પર ક્લિક કરશું. ફંડિંગ પિપ્સ અને 8% આપણે પ્રોફિટ બનાવવાનું છે. એના પછી $5000 ઓપ્શન સિલેક્ટ કરશું. MT5 પર ક્લિક કરશું. પછી બિલ્ડિંગની ડિટેલ, મતલબમાં તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ હોય તે તમારે અહીંયા ફિલ કરવાનું છે, જે એડ્રેસ હોય તે. એના પછી તમારે અહીંયા એન્ટર કોડ પર નાખી દેવાનું છે, એટલે $6-8 તમને માઇનસ થઈ જશે. જે મારી બાયોમાં લિંક હશે એનો કોડ હશે જ ઓલરેડી. પછી અહીંયા ક્લિક કરશું અને કન્ટિન્યુ પેમેન્ટ પર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે, એમાં ક્રિપ્ટો હશે, એને ક્લિક કરશું. ત્યાર પછી આપણે જઈશું ઇથેરિયમ USDT પર ક્લિક કરશું અને USDT ઇથેરિયમ ERC20 સિલેક્ટ કરશું નેટવર્ક. અને જે અહીંયા નેટવર્ક હશે એને કોપી કરી લઈશું. હવે જે મેં સર્વર કોપી કરેલું છે એને હું બાયનસમાં આવીશ અને 1 ક્લિક વિડ્રોલમાં હું ક્લિક કરીશ અને USDTમાં વહી જઈશ. તો અહીંયા સૌથી પહેલાં મેં જે સર્વર કોપી કરેલું છે એને પેસ્ટ કરીશ. નેટવર્કમાં આપણે ઇથેરિયમ ER20 સિલેક્ટ કરીશું. અને જ્યારે ફંડિંગ પિપ્સનું કોઈ પણ એકાઉન્ટ તમે બાય કરો તો $2 એક્સ્ટ્રા એડ કરવા, એટલે તમારે કોઈ પ્રકારનો ઇશ્યુ જોવા ન મળે અને સક્સેસફુલ તમારું એકાઉન્ટ મળી જાય. તો બાયનસમાંથી મેં USDT સેન્ડ કરી દીધા છે. જોઈશું કેટલી મિનિટમાં આપણું એકાઉન્ટ આપણને મળી જાય છે. જેવું મળશે એટલે આપણે ઈમેલમાં મેસેજ આવી જશે. તો ફાઇનલી સક્સેસફુલ મેસેજ આવી ગયો છે. આપણી ઈમેલ ઉપર આપણી ID અને પાસવર્ડ મોકલી દીધો હશે. તો જોઈ શકો છો ID અને પાસવર્ડ આવી ગયું છે. તો તમે બધા લોકો પ્લે સ્ટોરમાં MT5 ડાઉનલોડ કરી લેજો અને એમાં સૌથી પહેલાં જે આપણે ઈમેલમાં સર્વર આવ્યું હશે એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. તો ત્યાં ફંડિંગ પિપ્સનું સર્વર બતાવશે. જે ક્રોપ 2 લખેલું છે એને સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આપણી ID અને IDનો પાસવર્ડ નાખી દેવાનો છે. તો જોઈ શકો છો મારું એકાઉન્ટ એક્ટિવ થઈ ગયું છે અને હવે તમને અહીંયા $5000 દેખાતા હશે. હવે આપણે આમાં એક ગોલ્ડમાં ટ્રેડ લઈશું, તો એ પણ હું તમને સાથે શીખવાડી જ દઉં, એટલે પછી તમારે પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. એના પછી તમારે ગોલ્ડના ચાર્ટમાં આવી જવાનું છે અને એમાં આપણે એક 0.01થી ટ્રેડ લઈશું. તો હું મારો ટ્રેડ એક સેલ સાઇડ ઓપન કરું છું. જોઈ શકો છો સેલ ઉપર મેં ક્લિક કર્યું. અહીંયા એક્સેપ્ટ પર ક્લિક કરશું અને ઓકે દબાવી દઈશું. થયું નથી, છતાંય આપણે એકવાર ટ્રાય કરીએ પાછું. તો હું પાછું એકવાર સેલ ઉપર ક્લિક કરું છું અને મારો ઓર્ડર એક્ટિવ થઈ ગયો છે. તો આપણે હિસ્ટ્રીમાં જોઈશું ઓર્ડરમાં. તો અહીંયા ફિલ્ડ બતાવે આપણો જે પહેલાં ઓર્ડર હતો એ. હવે ટ્રેડ ઉપર પાછા વહી જશું. તો અહીંયા આપણો એક્ટિવ ટ્રેડ થઈ ગયો છે. તો હવે ટ્રેડને ક્લોઝ કઈ રીતના કરવું, તો એ લાઇન ઉપર જેવું દબાવશું એટલે ક્લોઝનો ઓપ્શન આવશે, તો ક્લોઝ કરી દેશું. અને લોસ વિથ લોસ ઉપર ક્લિક કરશું એટલે આપણો ક્લોઝ થઈ જશે. તો આપણો ટ્રેડ ક્લોઝ થઈ ગયો છે અને $1 ને 19 પોઈન્ટનું લોસ થઈ ગયો છે. મને આશા છે કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે, તો એક પ્યારી સી કોમેન્ટ કરી નાખજો.